ક્વેશ્ચનમાં કઈ ડેટા આપ્યો છે tan theta is equals to 3 p of theta lies in third quadrant then value of sin theta is what? चलो આ તો એકદમ બેઝિક છે એકદમ બેઝિક સ્ટાર્ટ કરીશું tan theta 3 છે theta લાઈ કરે છે થર્ડ ક્વાડ્રન્ટમાં તો sin theta શું થાય એટલે cot બી પોઝિટિવ હતું હા cot 1/3 થર્ડ છે એટલે ઓલ એસટીસી પ્રમાણે tan અને cot પોઝિટિવ હોય બાકી બધા નેગેટિવ હોય સાઈન તો નેગેટિવ માં જ આન્સર નેગેટિવ માં આવશે બટ નાઉ કેટલું ટ્રાયેંગલ આ 3 ને 3/1 લખાય 3 ક્યાં લખું આ બાજુ 1 આ સાઈડ કેટલી આવશે √10 ના આના પરથી sin થીટા નીકળ્યું કેટલા 3/√10 બટ સાઇન હું ચેન્જ કરીને કરી દઈશ નેગેટિવ બીકોઝ ઓફ થર્ડ ક્વાડ્રન્ટ તો થર્ડ ક્વાડ્રન્ટ માં છે એટલે થશે નેગેટિવ ક્લિયર છે એકદમ બેઝિક કન્સેપ્ટ ક્વાડ્રન્ટ વાળો બરાબર છે નંબર 2 f of x is equals to cos square x plus sec square x then option A f of x ની વેલ્યુ શું હશે એવું પૂછે ફર્સ્ટ f of x less than 1 b f of x equals to 1 c 0 less than f of x less than 1 and d f of x greater or equals to 2 okay ફંક્શન આપ્યું છે cos square x plus sec square x ફંક્શન ની વેલ્યુ શું હશે એટલે આમાં sec ને આગળ tan માં કેટલા 1 plus tan square x equals to sec square x plus tan square x sin હા tan square નું sin square upon cos square બધાની મેક્સિમમ વેલ્યુ લખો બંનેની મેક્સિમમ વેલ્યુ એટલે x શું લઉં એમ કહો તમે 90 હવે cos 90 કેટલું 0 લખને અને sec 0 sec 90 એવી દીધો cos 90 તો નોટ ડિફાઇન નો મતલબ ઇન્ફિનિટી થાય ને તો ઇન્ફિનિટી ની અંદર તમે 1 એડ કર્યો સોરી 0 એડ કર્યો તો એ તો ઇન્ફિનિટી જ એવું તો પછી કેવી રીતના તો પછી હું તો કહી શકું આન્સર પતી ગયો ઓપ્શન ડી 0 ના એટલે એમ નહીં મને પૂછ્યું છે કે ફંક્શન ની વેલ્યુ શું હશે પહેલો ઓપ્શન એવું કહે છે કે ફંક્શન ની વેલ્યુ 1 થી ઓછી હશે બરાબર એટલે મેક્સિમમ 1 નહીં થતો હોય કદાચ 0.99 સુધી જતી બીજો એવું કહે છે કે ઓલવેઝ 1 જ હશે ગમે તે x મૂકું તો એવું તો કદાચ નથી કદાચ મારા માટે ત્રીજું એવું કહે છે કે હું ગમે તે x મૂકું આન્સર 0 ને બદલી વચ્ચે જ રહેશે ચોથું એવું કહે છે કે ગમે તે x મૂકું આન્સર 2 આવશે ને એથી વધારે જ આવશે બરાબર ઠીક કારણ કે અગર આપણે મિનિમમ એંગલ મૂકીશું તો એ આપણને 2 આપે 0 મૂકતા 2 આપે છે હા cos 0 1 and sec 0 1 1 તો પણ આપણે વધારે નથી એટલે આપણને બધી જાય આન્સર 90 માટે નોટ ડિફાઇન થઈ પતી ગયો ઓપ્શન ડી તો જસ્ટ બાય એનાલિસિસ બરાબર આન્સર એનાલિસિસ થી જ નક્કી કરવાનો છે બે ચાર ટ્રાયલ કરશો એટલે આન્સર પરથી તરત ખબર પડશે કે કયો ફિલ્ટર આઉટ થઈને આવવો જોઈએ હા તો
tan square sin square by cos હા. square જેમાં બી cos square x plus 1 plus sin square x divided by cos square sin square by cos square કર્યું ને તે સ્ક્વેર અને હજી નીચે ડિવાઈડ બાય cos square કર્યું પણ હવે આને આવરણ નહીં વધે પાછું એટલે એ નકામ એના કરતા સિમ્પલ ડાયરેક્ટ જ ઉતારી શકીએ છીએ આ ઉપરથી ફંક્શન એક્સપાન્ડ થશે એટલે શું મળશે નહીં પાછું તો by analysis putting values of x चलो next third the length of an arc of circle ધ્યાનથી સાંભળજો the length of arc of circle તો આર્ક લેન્થ કોને કહેતા આ બે રેડિયસ ની વચ્ચેની લાઈન એને શું કહેવાય આર્ક લેન્થ અને આને શું કહેવાય સબટેન્ડેડ એંગલ બરાબર એનો શું કહેવાય સબટેન્ડેડ એંગલ તો પૂછ કીધું છે કે લેન્થ ઓફ આર્ક ઓફ સર્કલ ઓફ રેડિયસ 28 સેન્ટીમીટર તો આ 28 છે આર્ક લેન્થ ને L કહેવાય બરાબર હા that subtends angle of measure of 45 degree at the center એટલે આ થીટા તો થીટા કેટલો પ્રોવાઈડ કરેલો છે 45 ડિગ્રી અને પૂછે છે લેન્થ ઓફ આર્ક એટલે કે L તો એક ઇક્વેશન હતી theta is equals to L by R but આમાં એક કન્ડિશન હતી આ ઇક્વેશન યુઝ કરવાની એક કન્ડિશન હતી કે L અને R બંને મસ્ટ બી સેન્ટીમીટર માં હોવા જોઈએ એન્ડ થીટા મસ્ટ બી રેડિયન માં હોવું જોઈએ તો જ આ ઇક્વેશન યુઝ થઈ શકે તો પહેલા તો 45 ડિગ્રી ને રેડિયન કન્વર્ટ કરાવો મને હા 45 ડિગ્રી એટલે 5/4 into r કેટલો છે 28 4 7 ઝા એટલે કે આન્સર 7 પાઈ હવે ઓપ્શન માં આવા આપ્યા છે 12 સેન્ટીમીટર 16 સેન્ટીમીટર 22 સેન્ટીમીટર અને 24 સેન્ટીમીટર 7 પાઈ 21.3 બરાબર પાઈ ની વેલ્યુ 1.3.14 એટલે 22/7 લખી શકાય પણ હવે એ લોકોએ જે ફોર્મ આપ્યું છે 3.14 કરું તો 7 3 21 થી જસ્ટ વધારે બરાબર તો ઓપ્શન 22 સેન્ટીમીટર ડાયરેક્ટ લખી તો આ ફાઇનલ આન્સર ને યુનિટ મસ્ટ બી ઇન સેન્ટીમીટર ઓપ્શન માં મીટર આપ્યો હોય તો કન્વર્ટ કરાવવાનું છે ચલો નંબર 4 the angle between minute hand and hour hand of a clock at 8:30 આવી છે બરાબર અને કીધું છે એંગલ ફાઇન્ડ કરીને આપો મિનિટ હેન્ડ અને અવર હેન્ડ વચ્ચેનો 8:30 હોય ત્યારે તો પહેલા તો ક્લોક એટલે કમ્પ્લીટ એક સર્કલ ફિનિશ કરે એટલે 360 ડિગ્રી છે બરાબર હવે એમાંથી ટોટલ કેટલા ઇન્ટરવલ્સ હોય ક્લોક ઉપર 12 ઇન્ટરવલ્સ બરાબર અહીંયાથી 1 થી સ્ટાર્ટ થાય તો આ 3 બીજા 3 3 અને બીજા 3 ટોટલ કેટલા ઇન્ટરવલ્સ 12 તો 360 by 12 એક ઇન્ટરવલ કેટલા ડિગ્રી નો થયો 1 ઇન્ટરવલ 360 divided by 12 30 ડિગ્રી નો થયો કદાચ એક ઇન્ટરવલ તો હવે હું શું કરું છું ધ્યાનથી જોજો અહીંયાથી
830 જોઈએ છે. હવે 830 એટલે આ જે ઓવરહેન્ડ છે એ થોડોક 8 અને 9 ની વચ્ચે હશે કદાચ, બરાબર? તો હું થોડોક એને આગળ શિફ્ટ કરી દઉં. હા, હવે પહેલા તો 8 સુધી આવી જવું એટલે કેટલા થાય? 8 સુધી આવી જવું એટલે 240 પર ઇન્ટરવલ 30 ડિગ્રી. તો 8 ઇન્ટરવલ ફિનિશ કરવું એટલે 240. 8 અને 9 ની વચ્ચે કેટલો ગયો છે? હાફ સુધી ગયો છું બેઝિકલી, બરાબર? એટલે ટોટલ થયા 270, સોરી 255. આ ઓવરહેન્ડ નો થયો હો. હવે મિનિટ 6 ઉપર જ છે એક્ઝેક્ટ, બરાબર? એટલે 180. કેટલો આન્સર આવશે? 75 ડિગ્રી. તો ફાઇનલ ક્લિયર છે? નેક્સ્ટ fifth, circular wire of radius 7 centimeter is cut and bent again into an arc of circle of radius 12 centimeter. ધ્યાનથી સમજો શું કહે છે. એક વાયર છે, સર્ક્યુલર વાયર, જેની રેડિયસ 7 સેન્ટીમીટર ની છે. એ કટ કરવામાં આવે છે અને બેન્ટ કરવામાં આવે છે ઇન્ટુ આર્ક ઓફ સર્કલ, જેની રેડિયસ છે 12 સેન્ટીમીટર ની. The angle subtended by the arc at the center has degree measure what? શું કહે છે? આની રેડિયસ 12 છે અને લાવવાનું શું છે તમારે? ડિગ્રી એટલે કે થીટા. આની રેડિયસ 12 છે અને આર્ક લેન્થ શું હવે? આર્ક લેન્થ શું? સર આપણે આખા સર્કલ હવે મને શું કીધું છે? આ બન્યો કેવી રીતના છે? તો આ જે એક 7 સેન્ટીમીટર નો શું હતું આપણી જોડે? એક સર્ક્યુલર વાયર હતો જે 7 સેન્ટીમીટર નો હતો. એને કટ કરે છે અને એ જ વાયરને બેન્ડ, બરાબર? 7 સેન્ટીમીટર ની રેડિયસ વાળો એક સર્ક્યુલર વાયર, બરાબર? એને શું કરે છે? કટ કરે છે અને એને જ પાછો બેન્ડ કરે છે, જેને નવા રેડિયસ માં ડેવલપ કરે છે 12 સેન્ટીમીટર વાળો. એટલે હતો તો સર્કલ સર્કલ છે. હા, 2 પાઈ r થી કરી શકે. તો 2 પાઈ r. r કેટલો? 7. 14 પાઈ. હવે આનો યુનિટ સેન્ટીમીટર, આ બી સેન્ટીમીટર. નાઉ ઇક્વેશન 14 by 12. હવે ઓપ્શન્સ આપ્યા છે કઈ? સર રેડિયન. આ આપણે જે થીટા નીકાળ્યો કે આ તો આખા સર્કલ નું ના નીકાળ્યું, કારણ કે લેન્થ આખા સર્કલ ની પોલર સર્કલ આપણે તો પેલા આર્કની જોઈએ. ના, આ જે લેન્થ છે એ તો મારો જે પહેલાનો જે સર્કલ હતો જે 7 સેન્ટીમીટર વાળો હતો એની છે, બરાબર? એ જે સર્કલ હતો એને કટ કર્યો અને એમાંથી આટલો પોર્શન બેન્ડ થઈને બને. આ એમાં છે અને એના થ્રુ જે નવું સર્કલ બન્યું એની રેડિયસ 12 સેન્ટીમીટર, બરાબર? આ જે લેન્થ ડેવલપ થઈ એ લેન્થ ક્યાંથી ડેવલપ થઈ? આ 7 સેન્ટીમીટર જે વાયર વાળો જે પીસ હતો ને એ આખો હું સર્કલ હોય એને ઓપન કરું, બરાબર? તો એની લેન્થ ટોટલ કેટલી થાય? 2 પાઈ r છે, બરાબર? તો એનાથી આ રીતે ડેવલપ થઈ જાય. આ આખાથી તો કેટલાનો છે ડઝન્ટ મેટર, એ તો તું અહીંયા 2 પાઈ r આના માટે કરીશ તો મળી જશે, પણ એના માટેની રેડિયસ 12 છે, બરાબર? એ આટલો જ પીસ ત્યાંથી યુઝ થાય છે એવું ક્વેશ્ચન માંથી. હવે આ રેડિયન માં મળે. હવે ઓપ્શન આવા કઈક આપ્યા છે 50 ડિગ્રી, 210 ડિગ્રી, 100 ડિગ્રી અને 60 ડિગ્રી. આ તો સર ઇન્ટુ 180 હવે પાય તરીકે પાય પર આ રેડિયન છે હો, માત્ર ડિગ્રી માં આપ્યા છે. ઇન્ટુ 180 ડિગ્રી માં આપ્યા છે મને બધા.
180/5 ડિગ્રી માંથી રેડિયન જવા માટે પાઈ બાય 180 અને રેડિયન માંથી ડિગ્રી માં જવા માટે 180/5 12 15 કલાક 14 into 15 કેટલા થાય 200 210 ઓપ્શન છે તો આ કયો ફાઇનલ આન્સર તમારો ઠીક છે 6th લખો હોમવર્કમાં અહીંયા લખી દઉં આમાં હોમવર્કમાં એવું સેવન sec theta m છે tan theta n છે then 1/m બ્રેકેટમાં m plus n પ્લસ 1/m plus n ની વેલ્યુ શું થતી હશે m plus n plus 1/m plus n ની વેલ્યુ શું થતી હશે એટલે મલ્ટીપ્લાય મતલબ 1/n જોડે I multiply આવું ટર્મ આપ્યું છે આન્સર્સ બધા કઈક 2 છે mn છે 2m છે અને 2n છે આવા ઓપ્શન્સ આપેલ છે plus m square is equal to m 1 plus n square is equal to m formula नहीं ना 1 plus n square की क्या is equal to sec square પણ એટલે એમને ત્યાં કેવી રીતે આખી દો ક્યાંથી n n tan theta ने આપણે n કીધો તો m square 1 plus m square is equal to m ah but LCM is આ તો sec plus tan કહેવાશે સિમ્પલ 1/m plus n ની વેલ્યુ હું ફાઇન્ડ કરું અલગથી હવે tan ને sec ની કોઈ ઇન્ટર રિલેશનશિપ ફોર્મ્યુલા છે 1 plus tan square equals to sec square તો બંને જગ્યાએ શું લખી શકાય sec square minus tan square લખી શકાય નીચે as it is ઉપર a square minus b square પ્રમાણે ફેક્ટર પાડો a minus b a plus b એટલે કે sec theta minus tan theta sec theta plus tan theta divided by sec theta plus tan theta answer 2 બાર જોઈ લો 2 એકલો 2 નથી આવો ઓપ્શન માં જ નથી કદાચ આ કઈક 1/m plus n આવે હવે આ આખું ટર્મ ફાઇન્ડ કરો m plus n એટલે sec theta plus tan theta plus sec theta minus tan theta tan કર 2 sec theta હવે બાય m કરવાનું છે પણ m એટલે જ પોતે sec theta છે ને તો 2 આવે છે આન્સર હવે ઓપ્શનમાં 2 છે હા બરાબર 2 છે only 2 છે ઓનલી સર આવી રીતે કેવી રીતના square LCM
ચાલો ડેફિનેટલી સર. અને હવે આગળ આવી જશે 1/m એટલે કે 1/m into 2m mm થઈ જશે કટ, આન્સર આવશે 2. તો ફાઇનલ આન્સર ક્લિયર છે. નેક્સ્ટ eighth sec theta is equals to √2 3 pi by 2 lesser than theta lesser than 2 pi, then 1 plus tan theta plus cosec theta divide by 1 plus cot theta minus cosec theta. ये वैल्यू શું આવતી હશે? ક્વોડ્રન્ટ કયું છે? 4. ઓલ એચપીસી પ્રમાણે cos અને sec એ બે પોઝિટિવ આવશે, બરાબર. હવે tan ની વેલ્યુ કેટલી? મારે tan જોઈએ, cot જોઈએ અને cosec. Sec 45 sec 45 45 નહીં લખાય, 3 pi by 2 એટલે 2 pi ની વચ્ચે. the 5/4 વિચારજો, થીટા નીકાળવો જ ઇમ્પોર્ટન્ટ છે. થીટા નીકળી જશે. theta 45 ના થાય ને, થીટા તો 3 pi by 2 એટલે 2 pi માં છે. તો પછી આપણે જો એ તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ નો કોસ 2 pi માઈનસ કરાવવો પડે મારે. અહીંયાથી બેઝિકલી 45 મળે છે પણ એ ફર્સ્ટ ક્વોડ્રન્ટ નો છે. મારે તો ફોર્થ ક્વોડ્રન્ટ માંથી લાવવાનો. તો થીટા આવશે મારો 2 pi minus pi by 4 7 pi by. now tan theta એટલે કે tan 7 pi by 4 નથી લખતો હું, તો આ જ લખું 2 pi minus pi by 4. રૂલ પ્રમાણે પાઈ ના મલ્ટીપલ હોય ફંક્શન બદલાય નહીં અને આ એંગલ બેઠો ચિપકાવવાનો હોય. હવે 2 pi minus ફોર્થ ક્વોડ્રન્ટ છે, tan કેવો હોય? નેગેટિવ એટલે કે -1. તો tan થીટા ની વેલ્યુ ફાઇન્ડ આઉટ થઈ. તો cot થીટા કેટલો થશે? એ બે -1. હવે cosec લાવો છો. ચલો કેટલો થશે? -cosec pi by 4. તો cosec pi by 4 ની વેલ્યુ √2 એટલે 12 માઈનસ એટલે માઈનસ. તો cosec થીટા ની 2. ચલો બધી વેલ્યુ કરું છું પ્લીઝ. માઈનસ એટલે પ્લસ √2 એટલે -√2 by √2 માઈનસ 1. તો આ ફાઇનલ આન્સર. તો નંબર હતો 8. ચલો નેક્સ્ટ નંબર 9. 9 બેઝિક છે પણ છતાં યાદ કરી લઈએ એટલે એવા ટાઈપમાં યાદ આવી જાય. કયા ક્વોડ્રન્ટમાં હશે? 65 pi. કયા ક્વોડ્રન્ટ? આવડો જોઈએ બેઝિક છે. હા yeah no એટલે થીટામાં ડિગ્રીમાં લાવવું છે
તો અઘરું નહીં પડે એના કરતા પાઈના મલ્ટી એવું તો ના કરાય બહુ લાંબુ થાય એના કરતા સિમ્પલ શું કરતા હતા 65/4 કરો 65/4 કેટલો 16.25 16.25 નો મતલબ 16 થી થોડુંક વધારે એટલે હું 65/4 ને મારે લખવું હોય હા 16 કીધું ને તો 16 પાઈ ની અંદર કઈક એડ કરવાનું હવે અહીંયા બાય 4 હતો તો બાય 4 તો નીચે રાખવાનું 16 4 ઝા એટલે 1 મિસિંગ છે 65 બનાવવા માટે એટલે કે પાઈ તો 16 પાઈ ની અંદર એડ થયો હવે યુનિટ સર્કલમાં 16 પાઈ ક્યાં ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ આવશે એટલે પોઝિટિવ 0 pi/2 pi 3 pi/2 2 pi સાયકલ વધતી જાય અહીંયા કદાચ 5 pi/2 7 pi/2 ચાલ્યા કરે હવે અહીંયા 3 pi પછી અહીંયા 4 pi 5 pi 6 pi અહીંયા બધા even અહીંયા બધા ઓડ તો 16 pi એટલે અહીંયા આવે કે એની અંદર એડ થાય છે એટલે કે કયો ક્વોડ્રન્ટ આવે આન્સરમાં ફર્સ્ટ ક્વોડ્રન્ટ તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ માં આવશે 65 pi/4 ચલો નેક્સ્ટ 10 measure of interior angle regular polygon having શું કહે છે કોઈ એક રેગ્યુલર પોલીગોન છે 10 સાઇડેડ બરાબર 10 સાઇડેડ પોલીગોન છે તેનો ઇન્ટિરિયર એંગલ કેટલો થતો હશે રેડિયનમાં એક ઇક્વેશન હતી કદાચ યાદ હોય તો એક ઇક્વેશન હતી હા તો અંદર મળશે પેલી એક્સરસાઇઝમાં જ હતી કદાચ n minus 4 upon n into 90 ડિગ્રી ના ફોર્મમાં બરાબર મળી ડિગ્રી n કેટલા થશે 10 સાઇડેડ છે એટલે કે 10 10 into 2 20 20 minus 4 16 by 10 into 90 0 0 cut 16 9 is 144 degree but degree મારે તો જોઈએ છે રેડિયન માં ચાલો now degree to radian convert કદાચ આ બી 12 થી થાય ને આ બી 12 થી થાય 12 12 सा અને 12 15 છે 3 થી બી કદાચ 3 4 सा અને 3 5 सा તો 4 pi by 5 તો ફાઇનલ આન્સર બરાબર in terms of radian next minimum value of
2 sin square theta plus 3 cos square theta is અને મિનિમમ વેલ્યુ શું છે આ ફંક્શન આવા ખાસ પૂછાય છે મિનિમમ વેલ્યુઝ કે મેક્સિમમ વેલ્યુઝ કોની જગ્યાએ ઓપ્શન તમને કહી દઉં કયો નંબર છે 11 સર એકવાર મેક્સિમમ એકવાર 1 મિનિમમ વેલ્યુ હવે આ ફંક્શન તો ડિફાઇન કરી શકો તમે જાતે બી sin સ્ક્વેર cos સ્ક્વેર બેમાંથી ગમે તે એકને બીજા ફંક્શનના ફોર્મમાં લાવો એટલે sin ને cos માં લાવો અધરવાઇઝ cos ને sin માં લાવો તો કદાચ કન્વર્ટ કરી શકે cos સ્ક્વેર ને 1 - sin સ્ક્વેર લખો એટલે કે 3 - sin સ્ક્વેર થીટા ફંક્શન આવું બન્યું છે હવે મને એટલું ખબર હોય કે sin થીટા ની રેન્જ -1 થી 1 માં હોય ઓલવેઝ હું એનો સ્ક્વેર કરું તો એ 0 થી 1 માં આવે હવે બાદ માઈનસ કરવાનો છે એટલે કે માઈનસ ની સાઈન જોડે મલ્ટીપ્લાય કરો તો માઈનસ ની સાઈન જોડે મલ્ટીપ્લાય કરું તો ઇનઇક્વાલિટી ચેન્જ થાય એટલે કે આવું ફોર્મ થઈ જાય પણ એને સ્વિચ કરી દેવાનું કારણ કે આવું ફોર્મ રખાય નહીં તો -1 lesser than or equals to minus sin square theta lesser or equals to 0 એની અંદર 3 એડ કરું છું તો -1 plus 3 2 3 minus sin square theta એની અંદર કેટલો એડ કરતા હતા આપણે 3 તો આ કંઈક આન્સર આવે તો મિનિમમ વેલ્યુ કેટલી 2 અને મેક્સિમમ વેલ્યુ 3 અહીંયા ક્વેશ્ચનમાં મેક્સિમમ પૂછી નથી પણ પૂછી બી શકે થીટા 90 sin 90 અને cos 90 4 અને થીટા 0 મૂકે તો મેક્સિમમ મળશે હા તો આ મિનિમમ અને આ મેક્સિમમ ચલો નેક્સ્ટ ક્વેશ્ચન ખાસ ધ્યાનથી સમજો A train is running on a circular train with radius 700 meter with the speed of 14 km per hour. ટ્રેન આના ઉપર કઈ રન કરી રહી છે આ સર્ક્યુલર શું છે કે ટ્રેક છે બરાબર ટ્રેન is running on a circular train with radius 700 meter આ જે સર્ક્યુલર ટ્રેક જે છે એની રેડિયસ કેટલી છે મને કીધું છે ક્વેશ્ચનમાં 700 મીટર હા હવે ટ્રેનની સ્પીડ કઈ આપી છે 14 કિલોમીટર પર અવર સ્પીડ ઓફ ટ્રેન કિલોમીટર પર અવર પછી angle subtended by the train at the center in a minute is what angle subtended એટલે કે થીટા સર પેલા તો સર કમ્પેરિઝન એની સર 7 રેડિયસ એ સર્ક્યુલર ટ્રેક જે છે ને એને રેડિયસ એટલે આખા સર્કલ હા
અને મને કહે છે કે થીટા ફાઇન્ડ કરો બટ મિનિટ્સ ની અંદર લાવવાનું છે હા ટાઈમ તો મિનિટ હતો. ના આ સ્પીડ ની વાત છે પર અવર છે પર અવર સ્પીડ એ તો કરી શકાય પણ એનાથી પછી કઈ ના એવું કઈ કીધું નથી બેટા બીજું કીધું છે એંગલ સબટેન્ડેડ બાય ટ્રેન એટ સેન્ટર ઇન એ મિનિટ ખાલી ઇન એક એ મિનિટ તો સર ડિસ્ટન્સ મળી એક મિનિટમાં ડિસ્ટન્સ ફાઇન્ડ કરી લઈએ ડિસ્ટન્સ મળી ચલો કેવી રીતના સ્પીડ બાય સ્પીડ ઇન્ટુ ટાઈમ કે સ્પીડ બાય ટાઈમ સ્પીડ ઇન્ટુ સ્પીડ ઇન્ટુ જોજો ફિઝિક્સ સાચવજો હા હવે મીટર પર સેકન્ડ બાય બાય ઇન્ટુ મિનિટ ને સેકન્ડ આવું થશે ને પેલું 5 બાય ટાઈમ તો કેટલો હશે એક મિનિટ એટલે શું આવ્યો આન્સર 3.88 આટલાનો 3.88 હા સર 3.89 પણ એમ નહીં આ તો સેકન્ડમાં આવ્યો ને ઠીક છે વાંધો નહીં કેટલો કીધો 3 પોઈન્ટ પણ પાછળ પોઈન્ટ્સ છે પણ હવે એ તો કેલ્ક્યુલેટર તો યુઝ જ ના કરાય ને કેલ્ક્યુલેટર તો અલાઉડ નથી હા તો એમાં જ લાવવું પડે સેવન ફાઈવ ઝા 35 આ આવ્યો તમારો મીટર પર સેકન્ડ હવે મિનિટમાં જોઈએ છે ઇન્ટુ 18/4 ના સોરી સેકન્ડ ની આટલી આવી મારે મિનિટમાં જોઈએ છે એટલે કે 60 સેકન્ડ ની જોઈએ છે તો ઇન્ટુ 60 ઇન્ટુ 60 3 થી કટ કરાવું 3 3 ઝા 35 into 2 આટલું આવ્યું એટલે કે 1 મિનિટમાં આ જે આર્ક લેન્થ બની એ 700 બાય 3 જેટલી બની મીટરમાં ડિસ્ટન્સ કદાચ રેડિયસ મીટરમાં 700 છે તો ચલો થીટા ની ઇક્વેશન L by R મારે થીટા જ લાવવો છે L છે 700 by 3 R છે 700 કટ આન્સર આવ્યો 1/3 રેડિયન હવે ઓપ્શન ચેક કરીએ કયા ફોર્મમાં આપ્યા છે બધા રેડિયનમાં અને 1/3 પણ ધ્યાન રાખજો રેડિયન નો બીજો સિમ્બોલ આવો બી છે બરાબર આને બી રેડિયન કહેવાય તો કે આપણને સેન્ટીમીટર હા પણ બંને યુનિટ મીટર મીટર છે એટલે સામું કન્વર્ટ કરીશ તો બી સેમ જ થવાનું ફ્રેક્શન એટલે યુનિટ તો કટ જ થશે એટલે તું મીટર મીટર હોય તો બંને સાથે યુઝ કરી શકીશ એનો કોઈ વાત નથી પણ થિયરી જ્યારે લખવાની હોય ત્યારે બતાવવું પડે તો મસ્ટ બી સેન્ટીમીટર ચાલે બરાબર પણ જ્યારે 1 મીટર ને 1 સેન્ટીમીટર હોય તો કન્વર્ટ તો ખાસ ભૂલાય ચલો નેક્સ્ટ 13 હવે આપ્યું છે કે which of the following relation is correct હું ઓપ્શન્સ લખું છું કઈ રિલેશન કરેક્ટ છે
કઈ રિલેશન કરે છે આમાં cos 1 રેડિયનમાં છે અને પેલો ડિગ્રીમાં છે to degree 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન પણ એ તો તમે વેલ્યુના ફોર્મમાં નીકાળી શકો આમ 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન અથવા 1 રેડિયન એટલે કેટલા એટલે કેટલા રેડિયન ચેક કરો નોટ્સમાં કદાચ આગળ થિયરીમાં ક્યાંક આપેલું છે ના એવું નહીં બીજું આ. હા, એ વેલ્યુ આપી છે તમને યસ તો એ બંને ખાસ ધ્યાન રાખો જો આ કયું પેજ છે સેકન્ડ નંબરના પેજ ઉપર આપ્યું છે નીચે કે 1 રેડિયન ને ડિગ્રીમાં લખવું હોય તો 57 ડિગ્રી 16 મિનિટ્સ 22 સેકન્ડ્સ કહેવાય બરાબર તો 1 રેડિયન ની ડિગ્રી અથવા નીચે બીજું લખ્યું છે કે ડિગ્રીની રેડિયન કેટલી તો 1 ડિગ્રી = 0.01746 રેડિયન વેલ્યુ માંથી એ જ આવું છે તમારે બરાબર પણ આ ડિગ્રી માંથી રેડિયન યાદ નહીં રાખો તો ચાલશે પણ રેડિયન માંથી ડિગ્રી યાદ રાખવી પડશે વધારે યુઝફુલ થશે બરાબર તો ખાસ યાદ રાખજો 57 ડિગ્રી 1 રેડિયન કેમ આટલામાં થોડી હરી. કરવું તો પડશે ને બધું એ. હા, એ તો કરવું તો પડશે. ચાલો હવે કરેક્ટ રિલેશન શું લાગે છે બી હવે cos નો ગ્રાફ યાદ કરો cos 0 થી 90 ડિગ્રી ઉપર જાય તો ડિગ્રી 0 હોય cos 0 ની વેલ્યુ 1 હોય cos 0 ડિગ્રી ની વાત કરું અને cos 90 ડિગ્રી ની વેલ્યુ 0 હોય એટલે કે ઉપરથી નીચે જાય જેમ એંગલમાં વધીએ તો બરાબર તો હવે ચલો ઓપ્શન A થી સ્ટાર્ટ કરું છું આ 1 રેડિયન એટલે બેઝિકલી અહીંયા શું થયું હોય 57 ડિગ્રી થયો આ 57 ડિગ્રી થયો ને અને આ 1 ડિગ્રી થયો તો કોની વેલ્યુ વધારે છે 1 ડિગ્રી ની કે 57 ડિગ્રી cos માં cos 0 1 હોય 1 ડિગ્રી ની વેલ્યુ વધારે હોય અને 1 જોડે જ અહીંયા સાઈન આપી છે therefore correct option is relation is correct બરાબર કઈ રિલેશન કરેક્ટ છે તો આ કહેવાય ગ્રાફ ગ્રાફ આવડવા જ જોઈએ ગ્રાફ પરથી જ આ બધા બરાબર ગ્રાફ નું એનાલિસિસ જેટલું ક્લિયર એટલા ઓપ્શનો બધા ફટાફટ ક્લિયર થાય બરાબર એટલે ગ્રાફ તો મસ્ટ બી છે ચાલો નેક્સ્ટ So 950 સુધીમાં પાંચ વાર થાય. ચલો ઓકે લખો હોમવર્ક માં ફિફ્ટીન લખો હોમવર્ક માં 16 લખો હોમવર્ક માં હા, 6 વાર. 70 ચાલો
આખો દિવસ છે ને તમારી જોડે હોમવર્ક કરવા શું સર એ 15 નો ટાઈમ છે हाँ सर एक cos sorry सर एक કાલે સાંજે હતો ને હોમવર્ક માટે સબમિશન હતું આજે બધા ચાદર પેપર ચલો 17 graph of f of x equals to sin kx ધ્યાનથી સમજજો ક્વેશ્ચન આ ફંક્શન આપ્યું છે sin kx ફંક્શન રિપીટ થાય છે after an interval of length pi by 3 function repeats after an interval of length of interval length of pi by 3 then value of k is what value of k is what सर ये वैल्यू से रिपीट है by 3 ફરીથી રિપીટ કરું છું ધ્યાનથી જોજો graph of function sin kx repeats after an interval of length pi by 3 the value of k is what repeat થાય છે after an interval of length pi by 3 ये वैल्यू તો હવે મને એમ કહો બેઝિકલી નોર્મલ સાઇન ફંક્શન હોય એ કેવી રીતે રિપીટ થતો નોર્મલ સાઇન ફંક્શન આ એક એબીસી તો બી એટલે હા એટલે કેટલો થયો બેઝિકલી basically એટલે કે 2 પાઈ બરાબર ફરીથી હું અહીંયા બી ડ્રો બી કરી દઉં એટલે આઈડિયા આવી જાય આ 0 આ પાઈ બાય 2 કહેવાય પાઈ કહેવાય 3 પાઈ બાય 2 અને 2 પાઈ હવે અહીંયાથી ગ્રાફ આગળ વધે એટલે શું થયો કહેવાય રિપીટ જ્યાંથી સ્ટાર્ટ કરે તો ત્યાંથી જ ફરીથી સ્ટાર્ટિંગ પોઈન્ટ એને મળ્યો કહેવાય એ જ ડાયરેક્શનમાં બસ તો આનો રિપીટ કેટલા ઇન્ટરવલે છે બેઝિકલી ઇન્ટરવલ 2 પાઈ હવે આવું ગમે તે ફંક્શન આપ બરાબર તો હવે કેવી રીતના કરવાનું ધ્યાનથી જોજો આ જે k છે ને એ તમારો જે 2 પાઈ હતો એની જોડે ડિવાઇડ માં લઈ લો 2 પાઈ બાય k અને આ જે ફંક્શન છે એનો ઇન્ટરવલ કેટલો આપ્યો છે પાઈ બાય ઇઝ ઇક્વલ્સ ટુ પાઈ 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 કટ k જોઈએ છે મેથડ જ છે આન્સર યસ ઇન્ટરવલ્સ ફાઇન્ડ કરવા માટે બરાબર કારણ કે અહીંયા મને ખબર નથી પણ ઇન્ટરવલ કહી દીધો છે પાઈ બાય 3 છે બરાબર ઇન્ટરવલ કહી દીધો છે કે પાઈ બાય 3 છે તો k6 એટલે કે sin 6 પાઈ નો ગ્રાફ ડ્રો કરીશું ત્યારે એ ગ્રાફ પાઈ બાય 3 રિપીટ થશે sin 6 પાઈ નો ગ્રાફ ડ્રો કરીશું એ ગ્રાફ પાઈ બાય 3 ના ઇન્ટરવલ શું થતો હશે રિપીટ થશે દરેક ફંક્શન કોસ્ટ બધા જ માટે પણ આ ઇન્ટરવલ દરેક ફંક્શન ના ફાઇન્ડ આઉટ કરતા આવડવા જોઈએ sin અને cos બંનેમાં 2 પાઈ કહેવાય હવે tan માં આઈ પાઈ ગ્રાફ યાદ કરો એટલે પાઈ પર બરાબર tan અને cot બંનેમાં પાઈ પર પછી cosec અને sec એમાં બી કદાચ પાઈ પર ગ્રાફ યાદ કરો આમ બનતા હતા બરાબર કે 2 પાઈ આવું પાઈ કે 2 પાઈ અંદર બુકલેટમાં જો ગ્રાફ આપ્યા હશે ને cosec ના sec ના અહીંયાથી ચાલુ થાય ને ફરીથી અહીંયા તો અહીંયાથી લઈને આટલા સુધીનો ડિસ્ટન્સ બરાબર આ કેટલો છે બરાબર આ માઈનસ 5/2 ડિફરન્સ આવ્યો ભાઈ છે હા એ બી 1/7 પણ સેમ બરાબર તો એનો પીરિયડ બી થશે 2 પાઈ એટલે ખાલી tan અને cot નો કેટલો થવાનો છે પાઈ બીજા બધા 2 ચલો નેક્સ્ટ 18
value of આમાં ડિફરન્ટ વેરાયટી વધારે રહેશે cos 10 plus sin 10 divided by cos 10 શું કરું And the ready. હા cos ને sin માં કન્વર્ટ પણ એવું તો સ્ક્વેર જ તો થાય એટલે પછી 1 minus sin square 10 નું સ્ક્વેર રૂટ એવું લખું Really, sir, you sin 90 minus. એવું કરવું હોય તો પણ sin 10 ને તું cos 80 લખી શક Cos. એવું લખે એટલે પછી c plus c કરું બીજો ઓપ્શન એવો થાય એવું કરું પાકું ને એટલે આ cos 10 અને cos 80 હવે c plus c ની ઇક્વેશન 2c. 2cc એમાં પહેલો એંગલ એડિશન બાય 2 એટલે કે 90 by 2 45 અને સેકન્ડ Second minus the સબટ્રેક્શન બાય 2 cos છે નેગેટિવ સાઇન નો મતલબ રહેવાનો નથી 70 by 2 35 c minus c minus 2. minus 2ss same angle Cos 45 sin. વેલ્યુ તો સેમ જ આવશે એટલે આ કર 10 cos by 10 cot થયો or minus cot 35 હવે ઓપ્શન શું આપ્યા છે જે બી નેગેટિવ હોય હવે ઓપ્શન જોઈ લે 18 છે ને ઓપ્શન આવા આપ્યા છે 10 25 10 35 10 55 ને 10 80 બધા 10 માં આપે sir 10 cot ને 10 માં કન્વર્ટ કરવા માટે એની સર ઉપર આપણે cos ને sin માં લઈ sin 18 પર નીચે cos 18 રાખે તો એ તો મેં ચાલે દાદા કરતા અને આને તમે cot ને 10 માં લઈ લો. 90 minus 35 कर दिए तो 10 હા થઈ જાય ને તો એવું કરી દો हाँ सर અને આ સાઇન ની કોઈ ઇમ્પેક્ટ આવે हाँ सर एक कर સાઇન રહેશે ना ना 5/2 minus में लगा है પ્રોપર્ટી ને 5/2 માઈનસ એમાં થોડી સાઇન બદલાય સાઇન તો ક્વોડ્રન્ટ ને જોડે લેવાની હોય 5/2 માઈનસ એટલે તો ફર્સ્ટ ક્વોડ્રન્ટ બધા જ પોઝિટિવ એને તો કોઈ લેવા દેવા નથી કે મેં ભૂલ કરી છે નીચે કદાચ આ જે 35 હતો ને એ નેગેટિવ હતો એટલે cos જોડે ઇમ્પેક્ટ ના કરે પણ sin જોડે તો કરે ને કદાચ આ -35 તો આ માઈનસ માઈનસ પ્લસ ના થાય કદાચ બરાબર એટલે અહીંયા પ્લસ cot 35 થાય બરાબર કારણ કે ઉપર તો cos જોડે માઈનસ ને ઇમ્પેક્ટ ના આવે sin જોડે તો આવે ને બેઝિક બરાબર તો cot 35 એટલે 10 કેટલો થશે 50 ઓપ્શન સી ચલો 90 એ આપ્યો છે 125 અને x છે sin a plus cos
એટલે કે sin 125 પ્લસ cos 125. તો હવે ગ્રાફના ફંડા યુઝ કરો. 125 એટલે કયું ક્વોડ્રન્ટ? 125 એટલે કયું ક્વોડ્રન્ટ? સેકન્ડ માં sin શું હોય? પોઝિટિવ અને cos એટલે આ પ્લસ છે અને આ માઈનસ છે. પ્લસ માંથી માઈનસ થાય છે, પણ હવે નક્કી એવું કરવાનું કે વેલ્યુ કોની વધારે હશે. તો હવે વેલ્યુ કાઢવા માટે શું કરી? હું ક્વોડ્રન્ટ ને ચેન્જ કરી દઉં છું સિમ્પલ, તો આવો ઇશ્યુ બી નહીં થાય. ડાયરેક્ટ sin 180 minus 55 180 માઇનસ સેકન્ડ ક્વોડ્રન્ટ છે એટલે આને sin 55 લખાય અને આને cos 55 લખાય, પણ નેગેટિવ ની સાઇન સાથે, કારણ કે સેકન્ડ ક્વોડ્રન્ટ માં cos હોય નેગેટિવ. હવે બંને પ્લસ છે. હવે બંને પ્લસ છે. ફર્સ્ટ ક્વોડ્રન્ટ માં આવી ગયો છે 55 ડિગ્રી. હવે sin નો રૂલ એવું કહે કે 0 થી 90 જઈએ એમ વધે, અને cos નો રૂલ એવું કહે કે 0 થી 90 તરફ જઈએ એમ વેલ્યુ ઘટે. હવે મેં એક સ્ટેટમેન્ટ બી લખાયું છે 0 થી 45 માં cos ની વેલ્યુ sin ની વેલ્યુ કરતા વધારે હોય અને 45 થી 90 માં sin ની વેલ્યુ એ cos ની વેલ્યુ કરતા વધારે હોય. તો 45 થી 90 નો ઓપ્શન છે. therefore sin 55 degree is always greater than cos 55 degree. therefore answer is positive. therefore x is greater than 0. બરાબર. ગ્રાફ એનાલિસિસ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ગ્રાફ એનાલિસિસ પરીક્ષામાં આવે ને આવે જ નક્કી હોય. નેક્સ્ટ 20. ચાલો tan alpha આપ્યો છે, tan beta આપ્યો છે, alpha beta divided by 4 માં છે, alpha plus beta શું હશે? હવે આ બંનેને યુઝ કરાવવાનું છે. તો એની એક જ ઇક્વેશન હોય, tan of alpha plus beta is equals to tan alpha plus tan beta upon 1 minus tan alpha tan beta. चलो tan alpha n upon n plus 1, tan beta 1 upon 2n plus 1. LCM ले लेंगे तो n 2n plus 1 जोड़े 2n square plus n, n plus 1 1 જોડે અને વચ્ચેનો અક્ષર છે એટલે n plus 1. LCM નીચે સામસામે કટ કરી દીધા છે. તો હવે આનો જે LCM અહીંયા જશે કે બંનેના પ્રોડક્ટ જેટલો થશે, તો 2n square plus n plus 2n plus 1. આ ખૂટમ જે પ્રોડક્ટ થાય સામે ગયું હોય માઈનસ LCM કટ બની. તો ઉપર 2n square plus 2n plus nn કટ 2n square plus 2n plus 1 જ આવે છે કદાચ. આન્સર 45. અને આ 1 કોનો આન્સર છે? tan of alpha plus beta નો. અને જોઈતો તો alpha plus beta. tan inverse 1 એટલે કે pi by 4. પણ alpha plus beta
90 માં હોય તો જ હવે આ ધ્યાનથી જોવું પડશે હવે આલ્ફા અને બીટા બંને 0 થી π/4 માં છે તો બંનેનું એડિશન કરું તોય 90 થી તો ના જ વધે બરાબર એટલે ફર્સ્ટ ક્વોડ્રન્ટ માંથી આન્સર લઈ શકાય therefore alpha plus beta is equals to π/4 21 લખો હોમવર્કમાં ગ્રાફ એનાલિસિસ જ છે પેલો 1 sin 150 ને cos 150 જેવો કર્યો એવો બીજો sin 190 ને cos 190 22 બી લખો હોમવર્કમાં 23 ચાલો છે આની વેલ્યુ ફાઇન્ડ કરીને કહેવાની છે તો કરશું તો પેલું 1/12 3/12 એટલે like માં તો વેલ્યુ વેક્ટર લાવવાનું છે એટલે એનાલિસિસ ના રિઝલ્ટ પોઝિટિવ ઓપ્શન્સ માં છે -1/2 0 1/2 ને 3/2 વચ્ચે એક π/4 છે એટલે એનો વેલ્યુ તો ખબર cos π/4 √2 1/√2 નો સ્ક્વેર એટલે 1/2 હવે આનો લાવો આનો એંગલ ને કઈ કરી શકાય 5π/12 ને pi minus એવું કરીશ તો મારે તો ટ્રાય એવો કરવો છે π/12 માં જ મલ્ટીપલ માં તો કઈક આગળ વધી શકે છે I sir એનો 70 પડી ગયા 5/12 5/12 નો કેટલો 70 75 ડિગ્રી હું ડિગ્રી માં લખી દઉં તો પછી 5/12 નો 15 આનો 15 છે ને આ 15 ડિગ્રી અને પેલો કેટલો કીધો તે ઓકે હવે cos 75 એટલે sin 15 કહેવાય આ લેવલ પર આને sin સ્ક્વેર 15 લખી શકાય કદાચ 1 થઈ ગયો આન્સર કેટલો 3/2 ચલો નેક્સ્ટ 24 કદાચ એ તો ચલો કરી દઈશું કન્વર્ટ પણ આવી કોઈ ઇક્વેશન છે cos સ્ક્વેર એ માઈનસ cos સ્ક્વેર ચેક કરો
કદાચ હશે ચેક કરો cos square a minus cos square b sin a plus b into sin a minus sin b plus b into sin a. Cancel. sin a plus b into sin a minus b cos square a minus cos square b હે? એ cos square b minus cos square a. હા તો એ લખે તો શું વાંધો હું આગળ વાળાને બી સમજુ એમાં મને તો કોઈ ફરક ના પડે એના સિવાય બીજી કોઈ એપ્લિકેબલ cos a plus b into cos a. cos a plus b into cos a. ચાલે એ બી કરે પણ એના કરતા પેલી કદાચ વધારે ઈઝી પડશે cos square b minus cos square a વાળી તમે કોઈ કરો નહીં સર પેલી cos માં જ રાખે ને અને cos માં sin માં કરે. ઓપ્શનમાં કેવા આપ્યા છે વેલ્યુઝ જ છે બધી વેલ્યુઝ છે તમારે જે યુઝ કરવી હોય કરી મને તો પહેલી cos square b minus cos square a વાળી કરવી છે કારણ કે cos cos છે તો મને તો લાગે ડાયરેક્ટ કરી દે તો વધારે ઈઝી પડે બરાબર તો કદાચ એ વધારે સારું પડે sin a plus b into sin a minus b ઇક્વેશન લખી દઉં છું ખાસ યાદ રાખજો હવે આ કેસમાં b કેટલો થશે હવે હું છે ને એને કન્વર્ટ નથી કરતો આવું લખું છું 7.5 ડિગ્રી અને a કેટલો થશે 37.5 ડિગ્રી ચલો therefore sin a plus b કરવું એટલે કેટલા થાય 38 અને 7 45 into a minus b કરું તો 37.5 માંથી 7.5 જાય તો કેટલા રહે 30 sin 45 ની વેલ્યુ 1/2 sin 30 ની વેલ્યુ આન્સર આવ્યો 1/2 yes 1/2 ચલો નેક્સ્ટ આ કયો નંબર હતો 25 એના જ જેવો ખાલી ઇક્વેશન યાદ કરી લઈએ બીજું આખું સમ નથી કરતો sin square a minus sin square b સેમ ઇક્વેશન બરાબર આ ધ્યાન રાખજો આ જે cos square b minus cos square a માટે છે સેમ ઇક્વેશન sin square a minus sin square b ની બી થાય sin a plus b into sin a minus b તો સેમ ઇક્વેશન ખાલી આ કેસમાં a તમારો થઈ જશે 82 વાળો અને b થઈ જશે 52 વાળો આગળનો નથી કરતો સેમ કેલ્ક્યુલેશન્સ છે એટલે 50 25 અને પછીથી ઉંમર ચલો 26 35 બતાઈ ગયા છે ના સર યાદ હોય સર હું તો બધું બાકી 35 કહું 30 રાખીએ સર ભરત સર હું તો 30 રાખીએ ને ચલો આ કરવા જેવો નથી સબ ખાલી યાદ થાય એના માટે આપ્યો છે ઇક્વેશન sin cos cos sin સેમ એંગલ ની સિક્વન્સ sin a minus b ટ્વેલ્વ નો એલસીએમ લઈ લઉં છું તો 7 minus 3 એટલે કે 4 pi by 12 એટલે કે pi by
3 sin 60 degree ની વેલ્યુ √3/2 ફાઇનલ આન્સર 26 નો ચલો 27 આવું આપ્યું છે 1 root of 4x cube minus 3x equals to 1/2 is what? અને એક રૂટ શું હશે ક્યુબિક ઇક્વેશન જે ત્રણ રૂટ હોય એ એક રૂટ શું હશે ઇક્વેશન પરથી કઈ યાદ આવે 43 જો હું x ની જગ્યાએ cos θ લઉં તો 4 cos cube θ minus 3 cos θ is equals to 1/2 કહેવાય અને આને કદાચ cos 3 θ ની આઇડેન્ટિટી કહેવાય 43 તો અહીંયાથી 3 θ કેટલો cos માં 1/2 ક્યારે આવે 60 ડિગ્રી એટલે કે pi/3 therefore theta is equals to pi/ અને theta એટલે છે cos inverse x અને મારે જોઈએ છે x cos pi/, આવું કંઈક થાય હવે ઓપ્શનમાં શું આપ્યું છે આવા ફોર્મ નથી આપ્યા ફોર્મ આપ્યા છે sin 70 sin 10 sin 20 cos 70 180/9 કેટલા થાય 20 એટલે cos 20 થયો આ cos 20 means sin 70 આમાંથી જે બી આન્સર હોય એ 28 હોમવર્કમાં સેમ આના જેવો છે $29 ચલો ઓકે ચલો શું કરજો કોઈ આઇડેન્ટિટી plus cos 1 sin 2 cos હા સર 1 plus cos કદાચ એક આઇડેન્ટિટી હતી tan square a/2 is equals to 1 plus 1 minus cos a હતી upon 1 plus cos a ડબલ એંગલ થાય કદાચ એક આવી આઇડેન્ટિટી હતી tan square અંદર ચેક કરો યાદ ના હોય tan square a/2 1 minus cos a upon 1 plus cos a બરાબર આવી આઇડેન્ટિટી હતી તો આ ઊંધી છે તો એને હું cot square a/2 લખી શકું પણ cos a અને શું છે આપણે લાવવાનું તો tan a છે આ તો a/2 માં નીકળે sir tan square 1 minus cos હા a ના ફોર્મમાં હોય તો 2a હું બાય 2 ના ફોર્મમાં લખું તો ત્યાં એંગલ આપણે સર એમાં ફોર્મ્યુલા આવશે પછી પેલા માટે હા એટલે મારે તો cos 2a લાવવો પડે તો એવું થાય જો હું અહીંયા a લખું તો ત્યાં મારે cos 2a લાવવો પડે હવે આ m by n નો યુઝ શું કરાવતો તો પછી સર આપણે 1 plus cos છે એટલે તમારે
2 cos square હા એ બી છે પણ આ ઇક્વેશન એના પરથી ડિરાઈવ થઈ છે tan સ્ક્વેર a by 2 છે ને તો આ 1 પ્લસ cos a કરે તો 2 cos સ્ક્વેર a by 2 અને 1 માઈનસ cos a કરે તો 2 sin સ્ક્વેર a sin સ્ક્વેર by cos સ્ક્વેર એટલે tan સ્ક્વેર a by 2 પાસે એના ઉપરથી એને ડિફાઇન થાય પણ હવે આગળ શું કરીશ આ cos સ્ક્વેર a by 2 થયો તો હું લખું છું અત્યારે તો cos square a by 2 is equals to m square by એટલે કે tan square a by 2 લખવો હોય તો શું લખે અને tan a by 2 લખવો હોય તો પ્લસ ઓર માઈનસ n by m આ tan a by 2 હવે tan a લાવો તો tan ની ડબલ એંગલ ની કોઈ ઇક્વેશન હતી કદાચ tan ના ફોર્મમાં tan 2a ની ઇક્વેશન કઈ હતી 2 tan a upon 2t upon 1 minus d square તો અહીંયા 2a હોય તો અહીંયા a આવે હવે મારે a માટે ફાઇન્ડ કરવું છે તો અહીંયા 2a ની જગ્યાએ હું શું લખીશ a તો a ની જગ્યાએ આવી જશે a by 2 ચાલો વેલ્યુ ટેસ્ટ કરાઈએ tan a by 2 ની ખબર છે અત્યારે એઝ એ n by m જ રાખું છું એને પોઝિટિવ માં LCM લઉં છું આ m સ્ક્વેર ઉપર જશે આવો કંઈક એક આન્સર થયો જો પ્લસ હોય તો હવે ચેક કરીએ આવો ઓપ્શન આપ્યો છે 29 ઉપર અચ્છા એક n m કટ કરાશે ને જે 2nm upon m square minus n square હા ઓપ્શન નંબર 1 પ્લસ ઓર માઈનસ સાથે આપેલો છે તમારો તો આ ખાસ ઇક્વેશન્સ યાદ રાખવી પડશે તો જ કન્વર્ટ કરી શકશો 30 એ વેલ્યુ શું થશે 10x ઇઝી છે cos 2x અને sin 2x બંનેની 10 ના ફોર્મમાં આઇડેન્ટિટી હોય હાફ એંગલ ના ફોર્મની cos ની 1 minus tan square upon 1 plus tan square 2tan upon 2t upon 1 plus t square tan x ની વેલ્યુ ખબર છે b by a તો 1 minus b square upon a square upon 1 plus b square upon a square plus b 2b by a divided by 1 plus b square by a square चलो LCM लो जो a square minus b square upon a square plus b square तो 2b आ a square ऊपर जશે a square plus b square નો એક a નીચે આવ્યો એક a થશે હવે નીચે a square plus b square common LCM ऊपर a into a square minus b square plus 2b square
2b अच्छा a છે હજી ને ઓકે 2b સ્ક્વેર ઇન્ટુ a હવે ઉપરથી હજી a કોમન લેવો હોય તો લઉં છું તો અંદર a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર એટલે કદાચ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ડિવાઇડ બાય a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આન્સર આવ્યો ચેક કરી આ નંબર છે 30 ઓપ્શન બી તો ઇક્વેશન્સ બધી યાદ રહેવી જોઈએ તો જ એક સાથે બધી અપ્લાય કરી શકશું ચલો કેટલા વાગ્યા છે 9:13 છે ઠીક છે 10-15 મિનિટ પાછી બરાબર એક્ઝામ આપી છે પણ એક્ઝામ 9:30 ચાલુ કરો 9:30 ચાલુ તમારે અત્યારે ચાર્જ લગન છે થોડો ઉભો કરી દી પડે સર ભાઈ એ ભાઈ બધું લખીને આવો પહેલા મારે તો અહીંયા રાખ બધે વાંચવા કોઈ ઘરે રહેવું લખીને આવો